નોટપેડની અંદર તમને અલગ અલગ ડ્રાઈવની માહિતી, સ્પેસની માહિતી પૂછવામાં આવે ત્યારે નોટપેડ ઓપન કરો. એની સાથે સાથે માય કમ્પ્યુટર ઓન કરો. બંને એક સાથે જ રાખો જેથી કરીને તમને લખવામાં સરળતા રહે. અહીંયા સી ડ્રાઈવ, ડી, ઈ અને એફ જોવા મળે છે. બધામાં નીચે ડ્રાઈવની ટોટલ સ્પેસ અને ફ્રી સ્પેસ આપેલી છે. જેમ કે સી ડ્રાઈવમાં ટોટલ સ્પેસ છે 23.4 જીબી અને ફ્રી સ્પેસ છે 13.4 જીબી. જ્યારે ડી ડ્રાઈવમાં 29.2 જીબી ટોટલ સ્પેસ છે અને 2.38 જીબી ફ્રી સ્પેસ છે. એવી રીતે ઈ અને એફની પણ આપેલી છે. હવે માની લ્યો કે આ સ્પેસની માહિતી નથી આપી તો કોઈ પણ તમે જે ડ્રાઈવની સ્પેસ લખવા માંગતા હોય તેના ઉપર રાઈટ ક્લિક કરો એટલે જે પોપઅપ મેનુ ખુલે તેમાં નીચે સૌથી આપેલું છે પ્રોપર્ટીઝ, એમાં જાઓ એટલે એ ડ્રાઈવની ટોટલી માહિતી તમને અહીંયા જોવા મળે છે. યુઝડ સ્પેસ 69.8 જીબી છે, ફ્રી સ્પેસ 8.31 જીબી છે અને ટોટલ 78.1 જીબીની આ ડ્રાઈવ છે. અહીંયા માત્ર તમારે ટોટલ સ્પેસ અને ફ્રી સ્પેસ જ લખવાની છે. યુઝડ સ્પેસ લખવાની જરૂરિયાત નથી, જે તમે અહીંયા લખી શકો છો અથવા અહીંથી પણ બારોબારથી પણ તમે લખી શકો છો. અહીંયા ટાઈપ કરી દેવાની છે તમારે બધી ડ્રાઈવની સ્પેસ. પછી તેને સેવ કરવા માટે ફાઇલ, સેવ અને તમારા નામના ફોલ્ડરમાં કીધું હોય તો નામના ફોલ્ડરમાં અને નંબરના ફોલ્ડરમાં કીધું હોય તો નંબરના ફોલ્ડરમાં. એટલા માટે તમારે ડેસ્કટોપ ઉપર જવું પડશે. ત્યાં તમારા નંબરનું ફોલ્ડર, તમારા નામનું ફોલ્ડર ઓપન કરી અહીંયા તમારે નામ આપવું પડશે અને સેવ કરશો એટલે એ સેવ થઈ ગયું હશે. ચેક કરવા માટે અહીંયા તમારા નામનું, નંબરનું ફોલ્ડર છે એને ઓપન કરો. અહીંયા એ સેવ થઈ ગયેલી છે ડ્રાઈવ, જે તમે ઓપન કરીને ફરીથી જોઈ શકો છો. થેન્ક યુ.